મેથ્સ નો એવો એક દાખલો જે ઘણી બધી વાર એક્ઝામમાં પૂછાય છે. જો બે સંખ્યાઓનો સરવાળો 36 હોય અને બંનેનો તફાવત 6 હોય, એટલે કે બંનેની બાદબાકી 6 હોય, તો બંને સંખ્યાઓનો ગુણોત્તર છે કેટલો થાય? ઓપ્શન આપેલા છે. તો કેવી રીતે ગણવાનું? જો સૌથી પહેલા આપણે બે સંખ્યા ખબર જ નથી, તો પહેલા બે સંખ્યા ધારવી પડશે. તો ધારો કે બે સંખ્યા એક a છે અને એક b છે, તો બંનેનો સરવાળો કેટલો કીધો છે? તો કે 36. બંનેનો તફાવત કેટલો કીધો છે? તો કે 6. હવે અહીંયા જો પ્લસ b માઇનસ b, એ બંને તો ઉડી જશે. અહીંયા બે વાર a છે એટલે 2a, 36 + 6 કરીએ એટલે કેટલા થાય? તો કે 42. હવે 2 ઓલી બાજુ લઈ જાઓ એટલે 42 / 2 એટલે કેટલા થશે? 21. એટલે a ની કિંમત આપણને 21 મળી. કોઈ પણ સમીકરણમાં આપણે a ની કિંમત મૂકી દઈએ એટલે આપણને b ની કિંમત પણ મળી જાય. અહીંયા મૂકી દઈએ a ની કિંમત કેટલી? 21 + b બરાબર 36. એટલે આપણને b ની કિંમત 21 ઓલી બાજુ જાય એટલે માઈનસ થાય. 36 માંથી 21 માઈનસ થાય એટલે 15. ચાલો b ની કિંમત શું મળી ગઈ? 15 અને a ની કિંમત મળી ગઈ 21. તો આવી રીતે થાય એના છેદમાં b બરાબર 21/15. એટલે કે 7 તેરી 21 અને 5 તેરી 15. એટલે ગુણોત્તર શું થશે? a/b નો 7/5. આ તમારો આન્સર.